નમસ્કાર મિત્રો, ભાષા એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજનો આપણો ટોપિક છે ધોરણ 9 વિષય સંસ્કૃત ગદ્ય 3 પરમ નિધાનમ ભાગ 2। મિત્રો, આજનો લેક્ચર શરૂ કરતા પહેલાં જો તમે આ પાઠનો ભાગ 1 ન જોયો હોય તો સ્ક્રીન પર જમણી બાજુ ઉપર આઈ બટન પર ક્લિક કરશો એટલે તમને ભાગ 1 જોવા મળશે। તો ભાગ 1 પૂરેપૂરો જુઓ તો તમને ભાગ 2માં પણ મજા આવશે। તો ચાલો આજનો વિડિયો લેક્ચર શરૂ કરીએ। હું છું કમલસિંહ અને તમે જોઈ રહ્યા છો ભાષા એજ્યુકેશન। મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જોયું કે ભોજ નામના રાજા વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પ્રજાપ્રેમી હતા। આથી તેની રાજસભામાં દૂરના દેશોમાંથી અનેક વિદ્યામાં નિપુણ પંડિતો આવતા હતા। એકવાર ભોજ મહેલના ઝરૂખામાં બેઠા હતા। તે માર્ગમાં એક નવા આવનાર અજાણ્યા યુવકને જુએ છે। તેનો પરિચય જાણવા માટે તે તેને મહેલમાં બોલાવે છે। પછી તે બંને વચ્ચે વાર્તાલાપ થાય છે। રાજા ભોજ કહે છે, આપ કોણ છો? યુવક કહે છે, હું ઘટ પંડિત છું। એટલે રાજા ભોજ ફરીથી કહે છે, ઘટ પંડિત? આ ઘટ પંડિત એટલે શું? તો યુવક કહે છે કે જેમ ઘડામાં પૂરેપૂરું પાણી હોય છે તેવી જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે। આથી હું પોતાની જાતને ઘટ પંડિત માનું છું। તો યુવકનું આવું ગર્વપૂર્ણ વચન સાંભળીને પોતાની જાતને તેનાથી પણ ચડિયાતી માનીને અહંકાર સાથે રાજા ભોજ કહે છે, જો તું ઘડો છે તો હું હથોડા તરીકે વર્તું છું। હથોડો પોતાના પ્રહાર વડે ઘડાનો નાશ કરે છે, હું પણ ઘડારૂપ તમારો વિનાશ કરું છું। ત્યારે યુવક કહે છે, જો આપ હથોડા તરીકે વર્તશો તો હું અગ્નિ બનું છું। બાળવાનું કામ કરનાર અગ્નિ થઈને હું હથોડાને ભસ્મ કરી નાખીશ, એટલે કે તમને ભસ્મ કરી નાખીશ। તો આગળના પાઠનું ભાષાંતર આપણે શરૂ કરીએ। ભોજઃ ત્વમ યદિ વહનિત્વેન વર્તિષ્યસે તહિ અહમ વૃષ્ટિ ભવિષ્યામિ વૃષ્ટેઃ પુરતઃ વહનિઃ સ્થાતુમ ન શક્નોષિ। યદિ એટલે જો અને ત્વમ એટલે તું, વહનિત્વેન અગ્નિ તરીકે, વર્તિષ્યસે એટલે વર્તીશ, જો તું અગ્નિ તરીકે વર્તીશ, તહિ અહમ તો હું, વૃષ્ટિ એટલે વરસાદ, ભવિષ્યામિ એટલે બનીશ, તો હું વરસાદ બનીશ। જો તું અગ્નિ તરીકે વર્તીશ તો હું વરસાદ બનીશ। વૃષ્ટેઃ પુરતઃ, પુરતઃ એટલે સામે, વૃષ્ટેઃ પુરતઃ વરસાદની સામે, વહનિ એટલે અગ્નિ, સ્થાતુમ ન શક્નોષિ ઊભો રહી શકતો નથી, વરસાદની સામે અગ્નિ ઊભો રહી શકતો નથી। ફરી એકવાર, જો તું અગ્નિ તરીકે વર્તીશ તો હું વરસાદ બનીશ, વરસાદની સામે અગ્નિ ઊભો રહી શકતો નથી। યુવક, વૃષ્ટિમ તુ વાયુઃ સ્વબલેન યત્ર કુત્ર અપી વાહયિતુમ અર્હતિ। વૃષ્ટિમ તુ વરસાદને તો, વાયુઃ એટલે પવન, સ્વબલેન પોતાના બળથી, યત્ર કુત્રાપી જ્યાં ત્યાં પણ, વાહયિતુમ અર્હતિ વહી જઈ શકે છે। વરસાદને તો પવન પોતાના બળથી જ્યાં ત્યાં પણ વહી જઈ શકે છે। વૃષ્ટિરૂપમ ભવંતમ અહમ વાયુઃ ભૂત્વા ઇતઃ તતઃ વહિષ્યામિ। વૃષ્ટિરૂપમ એટલે વરસાદરૂપ, ભવંતમ અહમ, ભવંતમ એટલે આપને અને અહમ એટલે હું, વાયુઃ ભૂત્વા પવન બનીને, ઇતઃ તતઃ એટલે આમ તેમ, વહિષ્યામિ એટલે વહી જઈશ। વરસાદરૂપ આપને હું પવન બનીને આમ તેમ વહી જઈશ। તો મિત્રો, જ્યારે ઘટ પંડિત અગ્નિ બનવાનું કહે છે તો રાજા ભોજ કહે છે કે જો તું અગ્નિ બનશે તો હું વરસાદ બનીશ, કારણ કે વરસાદ પડે એટલે અગ્નિ ટકી શકતો નથી। તો ઘટ પંડિત પોતાની શક્તિ બતાવતા કહે છે કે જો તમે વરસાદ બનશો ને તો હું પવન બનીશ। પવન પોતાના બળથી વરસાદને એટલે કે વાદળને ગમે ત્યાં લઈ જઈ શકે છે। ભોજઃ યદિ ભવાન વાતત્વેન વર્તિષ્યતે તહિ અહમ વાયુભક્ષકઃ ભુજગઃ ભવિષ્યામિ। યદિ એટલે જો, ભવાન એટલે તમે, વાતત્વેન એટલે પવન તરીકે, વર્તિષ્યત એટલે વર્તશો, જો તમે પવન તરીકે વર્તશો, તહિ અહમ તો હું, વાયુભક્ષકઃ પવનને ખાનાર, ભુજગઃ ભવિષ્યામિ સર્પ બનીશ, તો હું પવનને ખાનાર સર્પ બનીશ।
જો તમે પવન તરીકે વર્તશો તો હું પવનને ખાનાર સર્પ બનીશ. ભુજગઃ સન સતતમ વાયુરૂપમ ભવંતમ ભક્ષયિષ્યામિ. ભુજગઃ સન એટલે સર્પ બનેલો અથવા સર્પ થતો, સતતમ એટલે સતત, વાયુરૂપમ એટલે પવનરૂપ, ભવંતમ એટલે તમારું, ભક્ષયિષ્યામિ એટલે ભક્ષણ કરીશ. સર્પ થતો હું સતત પવનરૂપ તમારું ભક્ષણ કરીશ. ઘટ પંડિત જ્યારે પવન બને છે તો રાજા કહે છે કે હું પવનને ખાનાર સાપ બનીશ. એવું કહેવાય છે કે સર્પ પવન ખાય છે, એટલા માટે રાજા સર્પ બનવાનું કહે છે. યુવકઃ ભવાન યદિ સર્પઃ ભવિષ્યતિ તહ્યહમ સર્પ ભક્ષકો ગરુડ ભવામી. ભવાન એટલે આપ, યદિ એટલે જો, સર્પ એટલે સર્પ અને ભવિષ્યત એટલે થશો. આપ જો સર્પ થશો, તહિ અહમ તો હું, સર્પ ભક્ષકો સાપને ખાનાર, ગરુડો ભવામી ગરુડ બનીશ. આપ જો સર્પ થશો તો હું સર્પને ખાનાર ગરુડ બનીશ. રાજા સાપ બનવાનું કહે છે તો ઘટ પંડિત કહે છે કે હું સાપને ખાનાર ગરુડ બનીશ. ભુજઃ વાક્યલિમ વર્ધયન ત્વમ યદિ ગરુડઃ અસી તહિયમ ચક્રધારક વિષ્ણુ. વાક્યલી એટલે વાણીની રમત અને વર્ધયન એટલે વધારતા, વાણીની રમત વધારતા. ત્વમ યદિ તું જો, ગરુડઃ અસી એટલે ગરુડ થાય, તું જો ગરુડ થાય, તહિ અહમ તો હું, ચક્રધારક વિષ્ણુ ચક્રધારી વિષ્ણુ છું. વિષ્ણુ ગરુડારૂઢ ભવતી. વિષ્ણુ ગરુડ આરૂઢ એટલે ગરુડ પર સવાર અને ભવતી એટલે હોય છે. વિષ્ણુ ગરુડ પર સવાર હોય છે. હવે યુવક ગરુડ બનવાનું કહે છે તો રાજા ભોજ ગરુડ પર સવાર થનાર ચક્રધારી વિષ્ણુ બને છે. યુવકઃ મનસા વિષ્ણું પ્રણમ્ય ચ પાંડિત્યમ પ્રદર્શયન અગ્રે વદતી. મનસા એટલે મનથી, વિષ્ણુ એટલે વિષ્ણુને, પ્રણમ્ય એટલે પ્રણામ કરીને, પાંડિત્યમ એટલે પંડિતાઈ, પ્રદર્શયન એટલે બતાવતો, અગ્રે વદતી આગળ બોલે છે. મનથી વિષ્ણુને પ્રણામ કરીને પંડિતાઈ બતાવતો આગળ બોલે છે. યદિ ભવાન ચક્રધરઃ વિષ્ણુ તહિ અહમ ભવતઃ મસ્તકસ્ય ઉપરી શોભમાનમ મુકુટમસ્મિ. યદિ ભવાન જો આપ, ચક્રધરઃ વિષ્ણુ ચક્રધારી વિષ્ણુ છો, તહિ અહમ તો હું, ભવતઃ મસ્તકસ્ય ઉપરી આપના મસ્તક ઉપર, શોભમાનમ શોભતો, મુકુટમસ્મિ મુગટ છું. જો આપ ચક્રધારી વિષ્ણુ છો તો હું આપના મસ્તક ઉપર શોભતો મુગટ છું. મુકુટમ સદા મસ્તકસ્ય ઉપરી એવ સંતિષ્ઠતે. મુકુટમ સદા મુકટ હંમેશા, મસ્તકસ્ય ઉપરી એવ મસ્તકની ઉપર જ, સંતિષ્ઠતે રહે છે. મુગટ હંમેશા મસ્તકની ઉપર જ રહે છે. ફરી એકવાર. યુવક મનથી વિષ્ણુને પ્રણામ કરીને પંડિતાઈ બતાવતો આગળ બોલે છે. જો આપ ચક્રધારી વિષ્ણુ છો તો હું આપના મસ્તક ઉપર શોભતો મુગટ છું. મુગટ હંમેશા મસ્તકની ઉપર જ રહે છે. હવે રાજા પોતે ચક્રધારી વિષ્ણુ બની જાય છે તો જે વિદ્વાન ઘટ પંડિત છે એમને પ્રણામ કરે છે અને પછી કહે છે કે જો આપ વિષ્ણુ છો તો હું આપના મસ્તક ઉપર શોભતો મુગટ છું. મુગટ હંમેશા મસ્તકની ઉપર જ રહે છે, તો એ રીતે હું પણ તમારા કરતાં ચડિયાતો જ છું. ભુજઃ યુવકસ્ય પાંડિત્યમ અનુભૂય. યુવકસ્ય એટલે યુવકની, પાંડિત્યમ એટલે પંડિતાઈ, અનુભૂય એટલે અનુભવીને. ભોજ યુવકની પંડિતાઈ અનુભવીને, તહિ મુકુટસ્ય ઉપરી શોભમાનમ પુષ્પમ અહમ. તહિ એટલે તો, મુકુટસ્ય ઉપરી એટલે મુકટની ઉપર, શોભમાનમ એટલે શોભતું, પુષ્પમ અહમ હું ફૂલ છું. તો હું મુકટની ઉપર શોભતું ફૂલ છું. એવમ અહમ અધુના તવ ઉપરી સ્થાસ્યામિ. એવમ અહમ એમ હું, અધુના એટલે અત્યારે, તવ ઉપરી એટલે તારી ઉપર, સ્થાસ્યામિ એટલે રહીશ. તો હું મુકટની ઉપર શોભતું ફૂલ છું એમ હું અત્યારે તારી ઉપર રહીશ. હવે જ્યારે યુવાન ઘટ પંડિત પોતે મુકટ બની જાય છે તો રાજા મુકટ ઉપર જે ફૂલ હોય છે એ ફૂલ બની જાય છે. યુવકઃ ભવાન યદિ પુષ્પમ ભવિષ્યતિ
તહિ અહમપી ભ્રમરો ભૂત્વા તૌ પુષ્પસ્ય ઉપરી સ્થાસ્યામિ. ભવાન યદિ આપ જો પુષ્પમ ભવિષ્યતિ ફૂલ બનશો, તહિ અહમ અપી તો હું પણ ભ્રમરો ભૂત્વા ભમરો બનીને તવ પુષ્પસ્ય ઉપરી તમારા ઉપર એટલે કે ફૂલ ઉપર સ્થાસ્યામી એટલે રહીશ. આપ જો ફૂલ બનશો તો હું પણ ભમરો બનીને તમારા ઉપર ફૂલ ઉપર રહીશ. હવે રાજા ફૂલ બની ગયા તો ફૂલનું શોષણ કોણ કરે છે? તો ભમરો આવીને ફૂલમાંથી રસ ચૂસી જાય છે, એટલે જે ઘટ પંડિત છે એ ભમરો બની જાય છે. ભુજઃ એવમ ભવાન દ્વિરેફઃ તહિ અહમ સૂર્યઃ. મિત્રો, દ્વિરેફનો અર્થ પણ ભમરો જ થાય છે. એવમ એટલે એમ, ભવાન એટલે તમે, દ્વિરેફઃ એટલે ભ્રમર છો અથવા ભમરો છો, તહિ અહમ સૂર્ય તો હું સૂર્ય છું. એમ તમે ભમરો છો તો હું સૂર્ય છું. પુષ્પસ્ય અંતઃ સ્થિતઃ ભ્રમરઃ સૂર્યાસ્ત કાલે બંદી ભવતિ. અહમપી ત્વમ બંદિનમ કરિષ્યામિ. પુષ્પસ્ય અંતઃ એટલે ફૂલની અંદર, સ્થિતઃ એટલે રહેલો, ભ્રમરઃ એટલે ભમરો, સૂર્યાસ્ત કાલે એટલે સૂર્યાસ્તના સમયે, બંદી ભવતિ બંદી બને છે. ફૂલની અંદર રહેલો ભમરો સૂર્યાસ્તના સમયે બંદી બને છે. અહમ અપી હું પણ, ત્વમ એટલે તમને, બંદિનમ કરિષ્યામિ બંદી બનાવીશ અથવા કેદી બનાવીશ. હું પણ તમને કેદી બનાવીશ. હવે જ્યારે ઘટ પંડિત ભમરો બને છે તો રાજા ભુજ સૂર્ય બને છે અને કહે છે કે હું સૂર્ય બની જઈશ. હું જ્યારે આથમી જઈશ ત્યારે ફૂલ કરમાઈ જાય છે, એટલે જે ભમરો હોય છે એ ફૂલમાં કેદ થઈ જશે, એટલે હું તમને કેદ કરીશ. યુવકઃ અહો ભવાન સૂર્યઃ તહિ અહમ મહાપ્રભાવી રાહુ. અહો એટલે વાહ, ભવાન એટલે તમે, સૂર્ય એટલે સૂર્ય છો, તહિ અહમ તો હું, મહાપ્રભાવી રાહુ એટલે મહાપ્રભાવશાળી રાહુ છું. વાહ, તમે સૂર્ય છો તો હું મહાપ્રભાવશાળી રાહુ છું. રાહુ તું સૂર્યમ ગ્રસતે. રાહુ તું એટલે રાહુ તો, સૂર્યમ એટલે સૂર્યને, ગ્રસતે એટલે ગળી જાય છે. તો જે ગ્રહણ થાય છે તો રાહુ ને કેતુ આ બે ગ્રહ એવા છે ઘણા લોકોને નડે છે. કુંડળીમાંનો ઉલ્લેખ આવે છે તો જે આ રાહુ નામનો ગ્રહ છે એ સૂર્યનું ગ્રહણ કરે છે, એટલે કે સૂર્યને ગળી જાય છે. એટલા માટે રાજા ભોજ સૂર્ય બને છે તો ઘટ પંડિતે રાહુ બનવાની વાત કરે છે. ભોજઃ કિંચિત ઊંચેહી જરા મોટેથી ભવાન રાહુ ચેત અહમ રાહુ રૂપાય તુભ્યમ દાનમ દાસ્યામિ. ભવાન એટલે તમે, રાહુ એટલે રાહુ છો, ચેત એટલે તો, અહમ એટલે હું, રાહુ રૂપાય એટલે રાહુ રૂપે રહેલા, તુભ્યમ એટલે તમને, દાનમ દાસ્યામિ એટલે દાન આપીશ. જો તમે રાહુ તો હું રાહુ રૂપે રહેલા તમને દાન આપીશ. દાન ગ્રહણેન તવ અયમ ગર્વઃ નિશ્ચયેન શાંતઃ ભવિષ્યતિ. દાન ગ્રહણેન દાન લેવાથી અથવા દાન ગ્રહણ કરવાથી, તવ અયમ તારો આ ગર્વ, નિશ્ચયેન એટલે ચોક્કસ, શાંતઃ ભવિષ્યતિ શાંત થશે. જો તમે રાહુ તો હું રાહુ રૂપે રહેલા તમને દાન આપીશ. દાન લેવાથી તારો આ ગર્વ ચોક્કસ શાંત થશે. હવે જ્યારે યુવક રાહુ બને છે તો રાજા ભોજ કહે છે કે હું તને દાન આપીશ ને દાન લેવાથી તારો ગર્વ શાંત થઈ જશે. કારણ કે જ્યારે કોઈને કુંડળીમાં રાહુ નડતો હોય તો પંડિત સલાહ આપે છે કે એને દાન દક્ષિણા કરો એટલે આ જે રાહુનો દોષ છે એ દૂર થઈ જશે. તો એટલા માટે રાજા ભોજ આ રાહુને, આ ઘટ પંડિતને દાન આપવાનું કહે છે. યુવકઃ વિહસ્ય ચાતુર્યેણ. વિહસ્ય એટલે હસીને, ચાતુર્ય એટલે ચતુરાઈથી, હસીને ચતુરાઈથી, યદિ ભવાન દાની તહિ અહમ સંતુષ્ટઃ. જો તમે દાની છો અથવા દાતા છો તો હું સંતુષ્ટ છું. સંતુષ્ટ એટલે સંતોષી. ભવતઃ દાનસ્ય પ્રયાસઃ નિષ્ફલઃ ભવિષ્યતિ. ભવતઃ એટલે તમારો, દાનસ્ય એટલે દાનનો, પ્રયાસ એટલે પ્રયત્ન, નિષ્ફલઃ ભવિષ્યતિ નિષ્ફળ જશે. તમારા દાનનો પ્રયત્ન નિષ્ફળ જશે. સર્વતઃ અલુપ્તઃ અહમ ભવતઃ દાનમ ન ગ્રહિષ્યામિ. સર્વતઃ એટલે સર્વ પ્રકારે અથવા સર્વ રીતે, અલુપ્તઃ એટલે નિર્લોભી, અહમ એટલે હું, ભવતઃ દાનમ ન ગ્રહિષ્યામિ તમારું દાન નહીં લઉં. સર્વ રીતે નિર્લોભી એવો હું તમારું દાન નહીં લઉં. ફરી એકવાર,
યુવક હસીને ચતુરાઈથી, જો તમે દાતા છો તો હું સંતુષ્ટ છું. તમારા દાનનો પ્રયત્ન નિષ્ફળ જશે. સર્વ રીતે નિર્લોભી હું તમારું દાન નહીં લઉં. હવે રાજા યુવકને દાન આપીને દાની બની જાય છે, દાતા બની જાય છે. ત્યારે યુવક કહે છે, જો તમે દાની બનશો ને તો હું સંતોષી વ્યક્તિ બની જઈશ. જે સંતોષી વ્યક્તિ હોય એ કોઈનું દાન સ્વીકારે નહીં, તો હું પણ તમારું દાન સ્વીકારીશ નહીં. એવમ ઉત્તરો ઉત્તરમ વિવાદરતયો ભોજ યુવકો મધ્યે યદા સંતોષસ્ય વિષય સમુપસ્થિતઃ તદા સમાગતે સંતોષે સર્વં શાંતં ભવતિ ઇતિ વચન અનુસારમ વિવાદઃ અપી સ્વયમેવ શાંતઃ. એવમ એટલે આમ, ઉત્તર ઉત્તરમ એટલે આગળ ને આગળ, વિવાદ રતયો એટલે વિવાદમાં લાગેલા, ભોજ યુવકો મધ્યે એટલે ભોજ અને યુવકની વચ્ચે, યદા એટલે જ્યારે, સંતોષસ્ય વિષય એટલે સંતોષનો વિષય, સમ ઉપસ્થિત આવ્યો, તદા એટલે ત્યારે. આમ આગળ ને આગળ વિવાદમાં લાગેલા ભોજ અને યુવકની વચ્ચે જ્યારે સંતોષનો વિષય આવ્યો ત્યારે સમાગતે સંતોષે સર્વમ શાંતમ ભવતિ. સમાગતે સંતોષે એટલે સંતોષ પ્રાપ્ત થતા, સર્વમ શાંતમ ભવતિ બધું શાંત થાય છે, સંતોષ પ્રાપ્ત થતાં બધું શાંત થાય છે. ઇતિ વચન અનુસારમ એ વચન પ્રમાણે અથવા એ વચન અનુસાર વિવાદ અપી વિવાદ પણ સ્વયમેવ શાંત પોતાની જાતે જ શાંત થઈ ગયો. આમ આગળ ને આગળ વિવાદમાં લાગેલા ભોજ અને યુવકની વચ્ચે જ્યારે સંતોષનો વિષય આવ્યો ત્યારે સંતોષ પ્રાપ્ત થતાં બધું જ શાંત થાય છે. એ વચન અનુસાર વિવાદ પણ પોતાની જાતે જ શાંત થઈ ગયો. અંતે ચતુરમ જ્ઞાનેન ગુણેન ચ ઉપેતમ તમ પંડિતમ યુવકમ પ્રણમ્ય ધારાધિપતિ ભોજરાજ અવદત. અંતે ચતુર તેમજ જ્ઞાનેન ગુણેન ઉપેતમ એટલે જ્ઞાન અને ગુણ વડે યુક્ત, તમ પંડિતમ યુવકમ તે પંડિત યુવકને, પ્રણમ્ય એટલે પ્રણામ કરીને, ધારાધિપતિ ભોજરાજ એટલે ધારા દેશના સ્વામી ભોજરાજે અવદત એટલે કહ્યું. અંતે ચતુર તેમજ જ્ઞાન અને ગુણ વડે યુક્ત તે પંડિત યુવકને પ્રણામ કરીને ધારા દેશના સ્વામી ભોજરાજે કહ્યું, અય ઘટ પંડિત ગુણ પૂજકે ધારા દેશે ભવત સ્વાગતમસ્તિ. અય ઘટ પંડિત, અહો ઘટ પંડિત, ગુણ પૂજકે એટલે કે ગુણોના પૂજારી, ધારા દેશે ધારા દેશમાં, ભવત એટલે આપનું, સ્વાગતમસ્તિ એટલે સ્વાગત છે. અહો ઘટ પંડિત, ગુણોના પૂજારી એવા ધારા દેશમાં આપનું સ્વાગત છે. ભવાન વિજયી જાતઃ, ભવાન એટલે આપ, વિજયી જાતઃ એટલે વિજયી થયા, આપ વિજયી થયા. સંતુષ્ટમ જનમ ન કહપી પરાજેતુમ અર્હતિ. સંતુષ્ટમ જનમ એટલે સંતુષ્ટ વ્યક્તિને અથવા સંતોષી વ્યક્તિને, કહ અપી કોઈ પણ, ન પરાજેતુમ અર્હતિ હરાવી ન શકે, સંતુષ્ટ વ્યક્તિને કોઈ પણ હરાવી ન શકે. યતો હિ સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ વર્તતે. યતો હિ એટલે કેમ કે, સંતોષ એવ એટલે સંતોષ જ, પુરુષસ્ય એટલે પુરુષનો, પરમ એટલે ઉત્તમ, નિધાનમ એટલે ખજાનો અને વર્તતે એટલે છે. કેમ કે સંતોષ જ પુરુષનો ઉત્તમ ખજાનો છે. તો મિત્રો, આ કથામાં રાજા ભોજ અને ઘટ પંડિત વચ્ચે પોતાની શક્તિ બતાવવા માટે ઘણો લાંબો સંવાદ થાય છે, પણ જ્યારે સંતોષની વાત આવે છે તો એ સંવાદ પણ અટકી જાય છે. કારણ કે સંતોષથી વધારે ચડિયાતું કંઈ છે જ નહીં. સંતોષને જ માણસનો ઉત્તમ ખજાનો કહ્યો છે. તો આ રીતે ભોજ અને આ ઘટ પંડિતના સંવાદ દ્વારા સંતોષનું મહત્ત્વ આ કથામાં દર્શાવવામાં આવ્યું છે. તો મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને કમેન્ટ કરો અને તમારા મિત્રોને પણ શેર કરો. આવા જ વિડીયો આ ચેનલ પર મૂકવામાં આવે છે, તો ઝડપથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. બીજા વિડીયો સાથે આપણે ફરી મળીશું. જય હિન્દ.